મારી પાસે ઘણી એવી પેશન્ટ આવે છે કે જે લેડીઝ એવું કહે છે આવીને કે મેડમ મને રિલેશન રાખવાનું જરા પણ મન નથી થતું, મારા હસબન્ડનું મન હોય ત્યારે મને એક્સાઇટમેન્ટ જ નથી ફીલ થતું, અથવા તો મને રિલેશન ટાઈમે બહુ પેઇન થાય છે, અથવા તો બળતરા થાય છે, બર્નિંગ સેન્સેશન જેવું આવે છે. તો આ બધું મને શું થાય છે તમે જરાક કહેશો? તો એની પાછળનું મેઇન કારણ એ હોય છે, મેલ પાર્ટનરમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારે હોય છે, તો એનાથી એક્સાઇટમેન્ટ એમને જલ્દી આવી જાય છે. તો એના કમ્પેરિઝનમાં ત્યારે એ જ ટાઈમે જો વજાઇનામાં લ્યુબ્રિકન્ટ પ્રોપર ના મેન્ટેન થાય અને એ જ ટાઈમે ડાયરેક્ટ રિલેશન રાખવામાં આવે તો શું થાય કે એ જે પેનિસ અને વજાઇની વચ્ચે જે એક ઘસારા પણ આવી જાય, તો એના લીધે બર્નિંગ સેન્સેશન આવે. ઘણીવાર એવું થાય કે વજાઇના બહુ ફ્લાયેબલ થઈ હોય તો એમાં બ્રેક પણ થાય, કટ પણ પડી થાય, તો તમને થોડુંક એવું બ્લીડિંગ પણ થાય. તો આ બધી વસ્તુના લીધે તમારે જે બળતરા અથવા તો જે પેઇન અથવા તમને જે મન નથી થતું એ આ કારણ છે મેઇન, કે વજાઇનામાં પ્રોપર લ્યુબ્રિકેશન નથી હોતું. એટલે ખાસ તો તમે ફોરપ્લેમાં થોડું ધ્યાન આપો. બીજું કે તમે લ્યુબ્રિકન્ટ જેલી યુઝ કરી શકો છો, જે મેડિકલમાં ઇઝીલી મળી જાય છે. હવે લ્યુબ્રિકન્ટ જેલી યુઝ કરવામાં બધાને બીક લાગે છે કે ક્યારેક પ્રેગ્નન્સી લેવામાં પ્રોબ્લેમ આવે કે કેન્સર થવાના ચાન્સ હોય, પણ એવું કંઈ નથી હોતું. તમે લ્યુબ્રિકન્ટ યુઝ કરી શકો છો એટલે તમારા ફિમેલ પાર્ટનરને પણ સરળતા રહે અને એમને આ બધી તકલીફ ના થાય અને બંનેના રિલેશનશિપ વચ્ચે કંઈ પણ બ્રેક થ્રુ ના થાય.